म्यूजिक। तो चलिए शुरू करते हैं। जय माताजी मित्रों, तमाરું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ। પાંચમા મિત્રો ડેમો મિત્રો જોરદાર ટીમલી ટેટસ જોઈ એવું ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો। એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે। અને હા મિત્રો, હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં પેલા બેલ આઇકનને દબાવી દેજો મિત્રો, જેથી કરીને મારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયો તો નીચે લિંક આપેલી છે મિત્રો, તમે જોઈન થઈ શકો છો। મિત્રો વિડીયોને પૂરો જોજો, કારણ કે ફૂલ પ્રોજેક્ટ આપવાનો છું, ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનો છું, તો વિડીયો છેલ્લે સુધી જોજો। તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે ગૂગલ ઓપન કરી લેવાનું। ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દઈશું મિત્રો। આપણે ટચ કરી અને સર્ચમાં લખી લેવાનું આપણે ઠાકોર એડિટર। ઠાકોર એડિટર આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું। ટચ કરીશું એટલે પેજ લોડિંગ લેશે મિત્રો, અને આ રીતે ઉપર આવી જશે ઠાકોર એડિટર। લોગો જોઈ લેવાનો, લોગોમાં ટી અને એ લાલ અક્ષરમાં લખેલું હશે અને ડોટ ઇન, એના પર ટચ કરી દઈશું। ટચ કરીશું એટલે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો। થોડી રાહ જોવાની રહેશે મિત્રો આપણે। આ રીતે આપણું નવું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચનો ઓપ્શન દેખાય મિત્રો, સર્ચ પર ટચ કરી સર્ચમાં કોડ લખવાનો રહેશે મિત્રો। મિત્રો કોડ લખીશું 3059 લખી મિત્રો સર્ચ પર ટચ કરી દેવાનું। ટચ કરીશું એટલે પેજ લોડિંગ લેશે મિત્રો। લોડિંગ લીધા પછી અહીંયા પહેલું આર્ટિકલ દેખાય મિત્રો, પહેલા આર્ટિકલ પર ટચ કરીશું। ટચ કરીશું એટલે એડ આવશે, એડને અહીંથી સ્કીપ કરી લેવાની। સ્કીપ કરશે એટલે આપણું આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો। આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું। નીચે જશો એટલે ફૂલ પ્રોજેક્ટ લખેલું હશે મિત્રો, ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરી એલાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો। મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલાઇટ મોશન ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવું મિત્રો। તો અહીંથી બેક જઉં છું। મિત્રો એલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું। ટચ કરીશું એટલે આપણું આ રીતે બધા પ્રોજેક્ટ દેખાશે મિત્રો। જે ગૂગલ પર જે આપણે ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરે એ ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। આ રીતે ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે મિત્રો આપણો। તમારી રીતે ફોટો એડ કરવો હોય તો અહીંયા ફોટાવાળી લેયર પર ટચ કરવાનું મિત્રો આપણે એડિટ, અહીંયા કલર એન્ડ ફિલ પર જવાનું, આ નંબરવાળી લાઇન પર ટચ કરી અને તમારે જે ફોલ્ડર પર ફોટો હોય ફોટો એડ કરી લેવાનો। બેક જઈશું, ફોટો એડજસ્ટ ના થાય તો મૂવ એન્ડ ટ્રાન્સફર પર જઈ નાના મોટી કરી એડજસ્ટ કરી લેવાનો। બેક જવાનું મિત્રો, આ રીતે ફોટો ચેન્જ કરી લેવાનો। અહીંયા મારા નામનો લોગો છે તો લોગો ચેન્જ કરવા અહીંયા ઠાકોર ટેકનિકલ 5 વાળી લેયર પર ટચ કરવાનું, એડિટ ટેક્સ્ટ પર જવાનું, નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે। ઓકે આઇકન પર ટચ કરી દઈશું મિત્રો આપણે। બેક જવાનું। હવે મિત્રો અહીંયા સાઈડ પર આંખના બટન પર ટેક્સ્ટ પેન જે ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરી લઈશું। ઓન કરીશું એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો, જોઈ લો। આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો। હવે આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરી દઈશું એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો।